ઓકે, એટલે હું ફરીથી આ પ્રમેય અને પ્રતિપ્રમેય કોણ કોણ છે થોડું સમજાવી દઉં કે આ 10.2 છે, આ પ્રમેય 10.2 એનો પ્રતિપ્રમેય 10.3 છે. આ પ્રમેય અને આ પ્રતિપ્રમેય એટલે કે એનાથી વિરુદ્ધમાં, એટલે આમાં જે પક્ષ હોય એ આમાં સાધ્ય થઈ જાય અને આમાં જે સાધ્ય હોય પેલામાં પક્ષ થઈ જાય. એવી જ રીતે આ 10.4 અને 10.5 છે આ પ્રમેય છે અને આ પ્રતિપ્રમેય છે. એટલે કે આ જે 10.4 જે પક્ષ હોય એ આમાં સાધ્ય થઈ જાય અને જે 10.4 જે સાધ્ય હોય એ 10.5 પક્ષ થઈ જાય. એટલે આ બધું આ વસ્તુ તમારે આ જે 10.4 અને 10.5 છે એ તમારે સાબિત કરીને લાવવાના છે હોમવર્કમાં. એવી જ રીતે આપણે બીજા પ્રમેય પણ જોઈ લઈએ. તો એટલે મેં કહ્યું એમ આ 10.5 છે એ 10.4 નો પ્રતિપ્રમેય છે. એ જ પ્રમાણે 10.6 છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે એ પ્રમેય થયો. એટલે આ પ્રમેય એટલે આમાં શું થયું, આપણે જો થોડું જોઈ લઈએ કે આમાં એક નવી વસ્તુ ઉમેરાણી છે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. એટલે હવે આ વિકર્ણોની આપણે અત્યાર સુધી બાજુ અને ખૂણાની વાત કરી, હવે આ વિકર્ણના ગુણધર્મો આવે છે. એટલે કે વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલે શું, તો આપણે એ થોડું સમજી લઈએ કે આપેલું છે, આ પક્ષમાં આપ્યું છે કે આપણને આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે હું જરા આ વખતે નામ બદલીશ, PQRS એવો સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર એટલે સામસામેની બાજુઓ સમાંતર છે, એટલે કે આ PQ ને સમાંતર RS છે અને PS ને સમાંતર QR છે. એટલે સમાંતર એટલે એક ગાડીના પાટાની જેમ ચાલે. આ જે PQ છે બે સીધા ચાલ્યા જાય અને આ PQ ને QR આ રીતે ચાલ્યા જાય. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ પક્ષમાં આપ્યું છે કે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે, માટે PQ બરાબર RS થાય ને સમાંતર RS થાય અને PS ને સમાંતર RS થાય. હવે એના જો વિકર્ણ દોરીએ બે, એટલે આ બે વિકર્ણ થયા કે વિકર્ણ QS અને આ બીજો વિકર્ણ PR બે વિકર્ણ થયા. હવે એકબીજાને દુભાગે છે. એટલે જો અહીંયા વચ્ચે દુભાગવે એટલે આ રીતે આપણે તમે જો દોરો અને એના બે સરખા ભાગ થાય. એટલે આ જે ટુકડો અહીંયા વચ્ચે આ બિંદુ છે ને આપણે O નામ આપીએ, તો જે આ PO થાય આ આપણે સાબિત કરવાનું છે, આ સાધ્યમાં આવે છે. એટલે આ વિકર્ણો છે એટલું બસ આપી દીધું, આ પક્ષમાં આવી ગયું, બરોબર. પછી સાબિતીમાં આપણે પક્ષીમાન એટલે સાધ્ય શું કરવાનું છે કે સાધ્યમાં આનું સાધ્ય આપણે એ દુભાગે છે એમ. એટલે એનો અર્થ એમ કે જો આપણે આ વચ્ચે દોરીએ તો આ PO એવડો OR થાય. એટલે આ બે જો દુભાગતા હોય તો બે સરખા થાય, બરોબર ને. દુભાગ એટલે બે ભાગ કરે છે. એવી જ રીતે આ જે છે એ ટુકડો અવળો થાય વચ્ચે દુભાગે. એટલે એનો અર્થ કે SO છે એ OQ જેવડો થવો જોઈએ. આ SO છે એ OQ જેવડો થવો જોઈએ. આ આપણે સાબિત કરવાનું છે. એટલે કેવી રીતે કરીએ, તો જો આમાં ઘણા બધા ત્રિકોણ થાય છે, કારણ કે એક વિકર્ણ દોરો તો બે ત્રિકોણ થાય, પણ બે વિકર્ણ દોરો તો એ કેટલા 1 2 3 4 ત્રિકોણ થઈ ગયા. તો એમાંથી આપણે જોઈએ કેવી રીતે લેશું. ફરીથી હું ટ્રાય કરું છું, એટલે ખબર નથી આપણે કઈ રીતે સરળ પડશે, કારણ કે મેં કહ્યું એમ ઘણી બધી જુદી જુદી રીતે
સાબિત કરી શકાય. આ PQRS છે અને આ બે વિકર્ણ આપણે દોર્યા અને વચ્ચે ઓ નામ આપ્યું, વચ્ચેનું બિંદુ છે ને હવે હવે જો હું આ ત્રિકોણ એક લઉં એટલે સાબિત કરવા માટે જો આ POS ત્રિકોણ છે અને બીજો ત્રિકોણ હું QOR લઉં છું એટલે કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ એવા બે હું હમણાં પસંદ કરું છું. તો એમાં શું થશે, આપણે સાબિત કરવાનું છે કે આના જેટલો આ છે અને આના જેટલો આ છે એટલે એ આપણે હમણાં નહીં એટલે આ બે ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરી શકીએ. તો કે હા, ધારો કે તમે આ બે લાઈનો દોરો કે PS અને QR એ સમાંતર બાજુ છે એટલે આપણે કહીએ કે આમાં જો કોઈ લાઈન છેદતી હોય તો આ જે ખૂણા હોય એ બે સરખા થાય. એટલે આ બંનેમાં આપણે આ જો આ લાઈન સમાંતર છે અને આ વચ્ચે છેદે છે તો એનો અર્થ એમ કે આ ખૂણો, જો આને નંબર જ ખાલી આપું, ખૂણો 1 અને ખૂણો 3 અને નામ આપું, એ આ PQS નો આ ત્રિકોણમાં આ પહેલો ત્રિકોણ છે POS અને બીજો ત્રિકોણ છે QOR. તો આનો ખૂણો, આ જે ખૂણો 1 છે POS નો ખૂણો 1 અને આનો ખૂણો 3 છે, એ બંને યુગ્મ કોણ છે એટલે બે સરખા થાય, બરોબર. એટલે ખૂણો 1 બરાબર ખૂણો 3 થાય. એવી જ રીતે જો આપણે આ બંને ખબર છે કે આપણને કે આ બે સમાંતર છે અને આ એને જે કાપે છે, તો જે આ ખૂણા બેના, આ જે બે ખૂણા બેના એ બંને એમ કે સરખા યુગ્મ કોણ થાય એટલે સરખા થવા જોઈએ. તો આને હું નંબર 2 આપું અને આને નંબર 4 આપું તો આનો આ ખૂણો 2 છે અને આનો ખૂણો 4 છે, એ બંને યુગ્મ કોણ છે એટલા માટે એ બે સરખા થાય. 2 અને આ 4 સરખા થયા. હવે આપણે બીજું એક આગળ શીખી ગયા. જો આમાં મેં કીધું ને કે ઘણા બધા આગળના જે બધા નિયમો હોય એ આપણે શીખવા પડે. એટલે આ જો આ બે લાઈનો આવી રીતે કાપતી હોય તો આપણે કીધું હતું કે આ રીતે જે સામસામેના ખૂણા હોય એ સરખા થાય. આ ખૂણો 1 ને 2 હોય, આ બે સરખા થાય, બે લાઈનો. તો જો અહીંયા તમે જોશો તો આ લાઈન છે એને આ લાઈન કાપે છે, તો આ જે ખૂણા થાય એ બંને સરખા થવા જોઈએ ને. એટલે આને હું ખૂણો આને 4 અને અરે 4 અહીંયા આપી દીધો છે, આને 5 અને આને 6 કહું, નંબર 6 આપું. તો આનો ખૂણો 5 છે અને આનો ખૂણો 6 છે. એ ખૂણો 5 અને 6 બે આ રીતે ક્રોસ બે લાઈનો કાપે એના સામસામેના ખૂણા થયા એટલે એ બે સરખા થવા જોઈએ. એટલે ખૂણો 5 બરાબર ખૂણો 6 થાય. એટલે આ જો આપણે 3 ખૂણા સરખા થઈ ગયા છે. અને આપણે પહેલા શીખી ગયા હતા કે આ સામેની આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની સામે આ જે બાજુ સમાંતર હોય ને સરખી હોય. એટલે આપણે આનો જે PS બાજુ છે, આ PS અને આની એક બાજુ QR છે, એ સરખી થવી જોઈએ. એટલે આ સાઈડ બાજુ PS બરાબર આ રેખાખંડ QR થવો જોઈએ. એટલે એ સામેની સમાંતર તો થાય પણ સરખી થાય સમાંતર બાજુ ચતુષ્કોણ. એ આપણે આગળના પહેલામાં સાબિત કરી ગયા. એટલે જો આ બધી જ વસ્તુ તમે ભેગી કરો તો એનો અર્થ એમ થયો કે આ બે ત્રિકોણ એકરૂપ થયા. એટલે આ બંને ત્રિકોણ એકરૂપ છે એવું આપણે સાબિત થઈ ગયું. હવે એકરૂપ હોય તો એનો અર્થ કે એના જે સરખા ખૂણા હોય એની બાજુની સામે સરખી થાય. તો આપણે આ ખૂણો આ 1 છે, આ ખૂણો 1 બરાબર ખૂણો 3 છે, એમ આપણે આ જોયું હતું. જો પહેલી વાર આ બે છે તો એની સામેની બાજુ હોય એ સરખી થવી જોઈએ. તો આની સામેની આ ખૂણા 1 ની સામેની બાજુ કઈ થઈ? SO થઈ. અને આ ખૂણા 3 ની સામેની બાજુ કઈ થઈ?
આ ખૂણા 3ની સામે QO થઈ, આ QO થઈ. એટલે જો આ બંને સામે થઈ તો બંને સરખી થવી જોઈએ. એટલે એ આપણે સાબિત કરવાનું છે. આપણે શું કરવાનું કે આના બે સરખા દુભાગ્યા, એનો અર્થ એમ કે આ જે વિકર્ણ છે એના જે બે ટુકડા થયા એ બે ટુકડા સરખા થયા. એટલે આ SO અને OQ એ બે સરખા થયા. એવી જ રીતે આપણે આ સાબિત કરી શકીએ કે આ ખૂણો 2 બરાબર ખૂણો 2 બરાબર 4 છે. તો એની સામેની બાજુ આ બેની સામેની બાજુ આ થાય, એટલે કે PO થાય. જો વધારે અહીંયા બધો ગોટાળો થઈ ગયો છે, પણ આ બેની સામેની અને 4ની સામેની બાજુ OR થાય. તો એ સરખા ખૂણા છે તેની સામેની બાજુ સરખી થવી જોઈએ. એટલે આ સાબિત થઈ ગયું. તો એનો અર્થ એમ કે આ PO આ ટુકડો અને OR બે સરખા થાય, એટલે કે એનો એ દુભાગ્યો, એટલે એના ભાગ થયા. એટલે આ રીતે આપણે આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ એના જે બે વિકર્ણ દોર્યા એ આપણે આ જે બે ટુકડા થયા એ બે સરખા થયા એમ સાબિત કરી દીધું. એટલે કે વિકર્ણો દુભાગે છે એમ સાબિત કર્યું. એટલે આ રીતે પ્રમેય તમારે ચોપડીમાં સાબિત નથી કર્યા, પણ આપણે જે બધા નિયમો શીખ્યા એનો ઉપયોગ કરી અને તમે આમ સાબિત કરી શકો.